ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનની અંદર 5 કાર્ડની ખાલી જગ્યા જોઈ હતી, બરાબર. એના પછી ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એની ખાલી જગ્યા જોઈએ છીએ. તમે બધા એમાં પેજ નંબર 29 ખોલશો. 29ની અંદર ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ચાલુ થાય છે અને પેજ નંબર 32 ઉપર 15 ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યામાં સૂચનામાં શું કહે છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને ચોખ્ખા શબ્દોમાં કીધું નથી કે તમે ડિગ્રીનો ઉપયોગ કરો કે ડિગ્રી વડે ખાલી જગ્યા પૂરો. એમ આપણે કૌંસમાં જોવાનું છે અને એના આધારે ઓળખવાનું છે. આપણને ખબર જ પડી જાય કૌંસમાં. જુઓ, પેલી ખાલી જગ્યા છે ને, એનો કૌંસ જોઈએ ને તેમાં છે ધ મોસ્ટ બ્યુટીફુલ અથવા એઝ બ્યુટીફુલ એઝ. તો એઝ છે એ પોઝિટિવ ડિગ્રીમાં આવે છે, મોસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં આવે છે, પછી મોર ધેન છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે છે. એટલે આ શબ્દો આપણે જોઈ અને ઓળખી જવાનું છે કે આ ખાલી જગ્યા છે એ ડિગ્રીની છે, બરાબર. ચોખ્ખા શબ્દોમાં કીધેલું ન હોય ત્યારે. ચાલો આપણે પેજ નંબર 32 ઉપર ઉદાહરણ પેલું જોઈએ. અહમદાબાદ ઇઝ બિગર ધેન રાજકોટ. બિગર આપેલું છે અને ધેન આપેલું છે, કમ્પેરેટિવ ડિગ્રી. આના ઉપરથી ઓળખી શકો ને કે અમદાવાદ રાજકોટ કરતાં મોટું છે. ધેન એટલે ના કરતા, બિગર એટલે વધારે મોટું. જો કૌંસમાં આપેલું છે ધ બિગેસ્ટ અને બિગર, ધેન આપેલું હોય એટલે આખો બંધ કરી અને ER વાળું વિશેષણ લખી નાખવાનું હોય. પેલી ખાલી જગ્યા ધ પીકોક ઇઝ ખાલી જગ્યા બર્ડ. મોર ખાલી જગ્યા પક્ષી છે. હવે આપણે કૌંસમાં જોઈએ ધ મોસ્ટ બ્યુટીફુલ કે એઝ બ્યુટીફુલ એઝ. એઝ અને એઝનો ઉપયોગ ક્યારે થાય? બે વસ્તુ વ્યક્તિ વચ્ચે કોઈ સમાનતા દર્શાવવાની હોય ત્યારે. હવે આની અંદર એક જ વસ્તુ છે, કોણ? મોર. મોર ખાલી જગ્યા પક્ષી છે. તો હવે એઝ અને એઝ તો નહીં આવે કારણ કે એક જ પક્ષી છે. તો બીજું શું વધ્યું? ધ મોસ્ટ બ્યુટીફુલ, સૌથી સુંદર પક્ષી. એટલે પેલી ખાલી જગ્યામાં આવશે મોર સૌથી સુંદર પક્ષી છે, એટલે એમાં આવશે ધ મોસ્ટ બ્યુટીફુલ. ખાલી જગ્યાનો જવાબ આવશે ધ મોસ્ટ બ્યુટીફુલ. બીજું, સંકેત ઇઝ એઝ ખાલી જગ્યા એઝ અનિકેત. એઝ અને એઝ આપેલું છે. એઝ અને એઝ જ્યારે આપેલું હોય ત્યારે વચ્ચે વિશેષણ છે એ એના મૂળ રૂપમાં આવશે. મૂળ રૂપમાં એટલે એનો મૂળ સ્પેલિંગ ER વગરનો અને EST વગરનો, બરાબર. એ પોઝિટિવ ડિગ્રી છે. સંકેત, અનિકેત જેટલો જ ખાલી જગ્યા છે. હવે ખાલી જગ્યામાં શું આપેલું છે? ઓલ્ડ અને ઓલ્ડર. તો ઓલ્ડરમાં તો ER છે, તો આપણે અહીંયા મૂળ લખવાનો છે. તો શું આવશે જવાબ? ઓલ્ડ આવશે ને, ઓલ્ડ. હમણાં જ મેં તમને એ કીધું કે મૂળ સ્પેલિંગ આવશે. ઓલ્ડ એટલે ઉંમરના અર્થમાં કીધું છે. સંકેત, અનિકેત જેટલો જ વૃદ્ધ છે. ઓલ્ડના બે અર્થ થાય છે, એક તો જૂનું કોઈ વસ્તુના સંદર્ભમાં હોય તો, અને વ્યક્તિના સંદર્ભમાં હોય તો વૃદ્ધ. માય રૂમ ઇઝ ખાલી જગ્યા ધેન યોર રૂમ. ધેન આપેલું છે ને એટલે કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ. ધેન આપેલું હોય ત્યારે તેની આગળ ખાલી જગ્યા છે એમાં હંમેશા ER વાળું વિશેષણ આવશે. તો ER વાળું વિશેષણ છે, હા જુઓ, ક્લીનર. એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે ક્લીનર. મારો રૂમ તારા રૂમ કરતા સ્વચ્છ છે. ક્લીન એટલે સ્વચ્છ, ચોખ્ખો, અને ક્લીનર એટલે ER પ્રત્યે લાગેલું છે. એન છે છેલ્લો અક્ષર, એ વ્યંજન છે, આગળ બે સ્વર છે, કોઈ પણ નિયમ લાગુ પડતો નથી, છેલ્લે સીધો ER પ્રત્યે લાગે છે. મારો રૂમ તારા રૂમ કરતા વધારે સ્વચ્છ છે. ધ એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા માઉન્ટેન પીક. એવરેસ્ટ ખાલી જગ્યા. હવે ખાલી જગ્યામાં એઝ હાઈએસ એટલે પોઝિટિવ ડિગ્રી અને ધ હાઈએસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી. એઝ હાઈ એઝ ક્યારે આવે? બે વસ્તુની સરખામણી હોય ત્યારે. આમાં તો માત્ર એક જ વિશે વાત થઈ છે કે એવરેસ્ટ છે એ ઊંચું પર્વતનું શિખર છે. માઉન્ટેન પીક એટલે પર્વતનું શિખર, અને હાઈ એટલે ઊંચું. પણ એઝ હાઈ એઝ ક્યારે આવે? સામે બીજો પર્વત પણ જોઈએ ને. બીજા પર્વતનું નામ આપેલું નથી, ખાલી એક જ છે, એટલે શું આવશે? ધ હાઈએસ્ટ. એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ. માઉન્ટેન પીક. એવરેસ્ટ સૌથી
ઊંચું પર્વતનું શિખર છે. એન એરોપ્લેન ઇઝ ખાલી જગ્યા અ ટ્રેન. એરોપ્લેન અને ટ્રેન બે વસ્તુ આવી ગઈ, બરાબર, એટલે બે વસ્તુની સરખામણી છે. એન એરોપ્લેન ઇઝ પછી આવી રીતે એઝ અને એઝ આપેલું હોય ને તો પોઝિટિવ ડિગ્રી ગણવાની, બરાબર, તો પોઝિટિવ ડિગ્રી ગણવાની. પણ એઝ આપેલું નથી તો હવે શું હશે? ખાલી જગ્યા અ ટ્રેન, કાં તો ફાસ્ટર ધેન આવશે અને કાં તો ધ ફાસ્ટેસ્ટ આવશે. હવે બે વસ્તુ વચ્ચે સરખામણી છે એટલે કાં તો પોઝિટિવ ડિગ્રીમાં હોય અને કાં તો કમ્પેરેટિવ ડિગ્રીમાં હોય. સુપરલેટિવમાં એક જ વસ્તુની સરખામણી થાય આખા સમૂહમાંથી. એટલે આમાં બે વસ્તુ છે, એક તો એરોપ્લેન અને ટ્રેન. એટલે શું આવશે? ફાસ્ટર ધેન. એન એરોપ્લેન ઇઝ ફાસ્ટર ધેન અ ટ્રેન. એરોપ્લેન ટ્રેન કરતા વધારે ઝડપી છે. ધેન એટલે ના કરતા અને ફાસ્ટર એટલે વધારે ઝડપી. મનીષભાઈ ઇઝ એઝ આવ્યું, એઝ અને પાછળ એઝ છે તો વચ્ચે જે વિશેષણ હશે તે એના મૂળ સ્પેલિંગમાં હશે. મનીષભાઈ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ હરીશભાઈ. મનીષભાઈ હરીશભાઈ જેટલો જ ખાલી જગ્યા છે. શું છે? રીચર અને રીચ. અહીંયા એનો મૂળ સ્પેલિંગ જ આવે. રીચર છે ને એની પાછળ ER લાગેલું છે એટલે એ કમ્પેરેટિવમાં આવે, પણ એઝ અને એઝ આપેલું છે એટલે એનું મૂળ સ્પેલિંગ આવશે રીચ. પૈસાદાર, શ્રીમંત, ધનવાન. મનીષભાઈ હરીશભાઈ જેટલા જ પૈસાદાર છે. મેંગોઝ આર ધ આપેલો છે. ધ ક્યારે આવશે? હંમેશા ધ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં આવશે અને જે વિશેષણ હશે અહીંયા વિશેષણ એની પાછળ EST પ્રત્યય લાગશે, હશે ને. મેંગોઝ આર ધ ખાલી જગ્યા ફ્રૂટ્સ. કેરી ખાલી જગ્યા ફળ છે. કેવું છે? જો કોસ્ટલિયર વધારે મોંઘું, કોસ્ટલીએસ્ટ સૌથી મોંઘું. મેંગોઝ આર ધ છે તો ધ છે તો પાછળ EST જ આવે ને, કોસ્ટલીએસ્ટ. લખો સાતમામાં કોસ્ટ વાય છે ને કાઢીને IEST. નિયમ છે ને વાય ને કાઢીને IEST. કેરી સૌથી મોંઘું ફળ છે. ધીઝ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધેન. જ્યારે ધેન આપેલું હોય ત્યારે એ કમ્પેરેટિવ ડિગ્રી હશે. અહીંયા ER વાળું વિશેષણ હશે. અહીંયા જે વિશેષણ છે એની પાછળ ER હશે અને ફરજિયાત ધેન હશે. તો આવ્યું ધેન. તો ER વાળું વિશેષણ ખાલી જગ્યા છે એની અંદર આ કૌંસમાં આપેલું છે ધ બેસ્ટ અને બેટર. તો બેટર છે ને એ ER વાળું વિશેષણ છે એટલે જવાબમાં લખીશું બેટર. બેટર એટલે વધારે સારું. ધ સ્કૂલ ઇઝ બેટર ધેન ધેટ સ્કૂલ. ધીસ સ્કૂલ આ શાળા ઇઝ છે બેટર વધારે સારી ધેન ધેટ સ્કૂલ પેલી શાળા કરતા. આ શાળા પેલી શાળા કરતા વધારે સારી છે. નવમું ધેટ ઓલ્ડ મેન પેલો વૃદ્ધ માણસ ઇઝ છે ધ ખાલી જગ્યા ઓફ ઓલ મેન. બધા માણસોમાં ઓફ ઓલ મેન એટલે બધા માણસોમાંથી પેલો વૃદ્ધ માણસ ખાલી જગ્યા છે. હવે બધા માણસોમાંથી વાત થાય છે એટલે સુપરલેટિવ ડિગ્રી આવી ગઈ. તો સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ આવશે અને EST વાળું વિશેષણ આવશે. હવે આપણે કૌંસમાં જોઈએ આપેલું છે. હા જુઓ આપેલું છે ધ વાઇઝેસ્ટ છે. લખો નવમામાં ધ વાઇઝેસ્ટ. ઈ આપેલો છે એટલે બીજી વખત લખવાનું નહીં, સીધું ST લગાડી દેવાનું. વાઇસ એટલે સમજદાર, ડાહ્યો, શાણો. શું કહે છે કે બધા માણસોમાં પેલો વૃદ્ધ માણસ સૌથી સમજદાર છે, સૌથી શાણો છે. સિમલા ઇઝ એઝ ખાલી જગ્યા એઝ માઉન્ટ આબુ. એઝ પોઝિટિવ ડિગ્રી. બે નામ આપેલા છે, પેલું સિમલા અને બીજું માઉન્ટ આબુ. સિમલા માઉન્ટ આબુ જેટલું જ ખાલી જગ્યા છે. શું છે જુઓ, કોલ્ડ અને કોલ્ડર ધેન.
ER અને ધેન અને કોલ્ડ, પણ એઝ આપી દીધું છે એટલે શું આવશે? કોલ્ડ. ખબર પડી જાય ને એમનેમ જ કે કારણ કે આપણને એસ અને એઝ આપી દીધા છે એટલે કોલ્ડ આવશે, મૂળ રૂપનો સ્પેલિંગ આવશે. સિમલા માઉન્ટ આબુ જેટલું જ ઠંડુ છે. આઈ એમ ખાલી જગ્યા ધેન, ધેન આપ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી. હું છું ખાલી જગ્યા ધેન માય સિસ્ટર, હું મારી બહેન કરતા ખાલી જગ્યા છું. હવે ધેન આપેલું છે તો ER વાળું વિશેષણ આવશે. ધેન આપેલું છે તો ER વાળું વિશેષણ શું છે આપણે કૌંસમાં જોઈએ? ટોલર, TALLER. હું મારી બહેન કરતા વધારે ઊંચી છું. માય બાઇસિકલ લુક્સ, મારી સાયકલ દેખાય છે ખાલી જગ્યા ધેન યોર બાઇસિકલ. આપેલું છે ધેન તો ER વાળું વિશેષણ આવશે ને. મારી સાયકલ તારી સાયકલ કરતા વધારે નવી દેખાય છે. ER વાળું વિશેષણ શું આવશે? ન્યુઅર. છેલ્લો અક્ષર W હોય તો સીધું ER પ્રત્યય લાગશે. મારી સાયકલ તારી સાયકલ કરતા વધારે નવી દેખાય છે. લુક્સ એટલે દેખાય છે. મિનલ ઇઝ, મિનલ છે ખાલી જગ્યા ઓફ ઓલ ગર્લ્સ. બધી છોકરીઓમાં મિનલ ખાલી જગ્યા છે. તો બધી છોકરીઓમાંથી મિનલ એકની વાત થઈ છે એટલે સુપરલેટિવ ડિગ્રી. એટલે સુપરલેટિવ ડિગ્રીમાં ધ પ્લસ EST વાળું વિશેષણ. જોઈએ આપણે કૌંસમાં આપણને આપેલું છે યસ ધ થિનેસ્ટ. 13મું ધ થિનેસ્ટ. વ્યંજન અને સ્વર છે એટલે વ્યંજનને બેવડાવીને EST પ્રત્યય લાગેલ છે. મિનલ બધી છોકરીઓમાંથી સૌથી પાતળી છે. ધ થિનેસ્ટ એટલે સૌથી પાતળી. કિરણ ઇઝ, એઝ ખાલી જગ્યા એઝ સરોજ. કિરણ સરોજ જેટલી જ ખાલી જગ્યા છે. ટોલેસ્ટ અને ટોલ શું આવશે? એઝ અને એઝની વચ્ચે હંમેશા તેનો મુખ્ય સ્પેલિંગ આવે ટોલ. કિરણ સરોજ જેટલી જ ઊંચી છે. મોહન ઇઝ ખાલી જગ્યા ધેન, ધેન આપેલું છે એટલે ER વાળું વિશેષણ આવશે. ER વાળું વિશેષણ આપણને આપેલું છે સ્ટ્રોંગર. આ સ્પેલિંગ છે અને ER પ્રત્યય લાગેલ છે. ધેન હિઝ ફ્રેન્ડ. મોહન તેના મિત્ર કરતા વધારે મજબૂત છે, શક્તિશાળી છે. બરાબર. ડિગ્રીની 15 ખાલી જગ્યાની અંદર 3 ડિગ્રીનો ઉપયોગ થઈ ગયો છે. આગળ પાછળ એઝ અને એઝ હોય તો મુખ્ય સ્પેલિંગ, પાછળ ધેન હોય તો ER, અને આખા સમૂહમાંથી કીધું હોય તો ધ અને EST વાળું વિશેષણ. એટલે તમારે આખું વાક્ય છે એ બરાબર વાંચવું પડે. હવે 8મું ચેપ્ટર અને એમાં પેજ નંબર 34 એની 10 ખાલી જગ્યા આપણને આપેલી છે. કૌંસમાં આપેલા સંયોજકોમાંથી યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. તમને મેં 3 સંયોજક ભણાવ્યા બરાબર. એન્ડ એટલે અને, બટ એટલે પણ, અને ઓર એટલે અથવા. બરાબર. બે નામને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. કોઈ પણ બે વિકલ્પમાંથી એક વિકલ્પને આપણે પસંદ કરવાનો હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય છે, અને જ્યારે વિરુદ્ધ વાત કરવાની હોય ત્યારે બટનો ઉપયોગ થાય છે. ચાલો ઉદાહરણ જુઓ. આઈ વિલ ડ્રિંક, હું પીશ. ટ્રી ઓર કોફી, બે તો ન પી શકીએ એટલે શું કીધું? હું ચા અથવા કોફી પીશ. ઓરનું ગુજરાતી શું થાય? OR. ઓર એટલે અથવા કે. આ બે શબ્દ બોલાય. શું બોલાય? અથવા કે. હું ચા અથવા કોફી પીશ. બરાબર. એન્ડ એટલે અને બટ એટલે પણ. આ 3માંથી યોગ્ય શબ્દ ગુજરાતી કરીને ખાલી જગ્યામાં મૂકવાનો છે. વિવેક ઇઝ સ્ટ્રોંગ. વિવેક મજબૂત છે, સશક્ત છે. ખાલી જગ્યા હેલ્ધી, તંદુરસ્ત. વિવેક મજબૂત ખાલી જગ્યા તંદુરસ્ત છે એટલે એની તંદુરસ્ત અને એની મજબૂતાઈ બે વસ્તુ કીધી છે વિવેકની. તો બટ આવશે, એન્ડ આવશે કે ઓર આવશે? આપણને ઓપ્શનમાં બે જ આપેલા છે, ઓર અને એન્ડ. તો શું આવે? એન્ડ આવે ને.
કે વિવેક સશક્ત એટલે શક્તિશાળી અને તંદુરસ્ત છે. એટલે પેલી ખાલી જગ્યામાં લખો એન્ડ. વિવેકમાં 2 ગુણ છે. ધેટ મેન ઇઝ રીચ, પેલો માણસ પૈસાદાર છે. ખાલી જગ્યા હી ઇઝ નોટ હેપી, ખાલી જગ્યા તે ખુશી નથી, તે ખુશ નથી. પેલો માણસ પૈસાદાર છે, તે ખુશ નથી. પૈસા આપણી પાસે હોય તો આપણે ખુશ હોવા જોઈએ ને, પણ એ ખુશ નથી. એટલે 2 વાત છે એમાં વિરોધાભાસ છે. તો જ્યારે વિરોધાભાસ હોય ત્યારે કેનો ઉપયોગ કરવાનો આપણે? બટનો. કે પેલો માણસ પૈસાદાર છે પણ તે ખુશ નથી, એટલે શું આવશે? બટ. વાક્યનું ગુજરાતી કરશો ને તો જ યોગ્ય સંયોજક મૂકી શકશો. વોઝ અકબર, પ્રશ્ન પૂછ્યો છે, શું અકબર હતો? અ સિંગર, એક ગાયક, અ ડાન્સર, એક નૃત્યકાર. શું કહે છે? શું અકબર એક ગાયક અથવા એક નૃત્યકાર હતો? એમાં અને ન કહી શકીએ અને પણ ન કહી શકીએ, કારણ કે બંને શું આપેલું છે? કાં તો ગાયક હતો અને કાં તો નૃત્યકાર હતો. એટલે કાં શબ્દ આવ્યો એટલે શું આવશે? ઓર. 2 વિકલ્પ છે ને, સિંગર અને ડાન્સર. પાછો પ્રશ્નાર્થ વાક્ય છે, ઇઝ કેતન અ ડોક્ટર અ ટીચર? એના વ્યવસાય કીધું છે. શું કેતન ડોક્ટર છે કે ટીચર છે? આપણને ખબર નથી. આપણે કોક પાસે કંઈક સાંભળ્યું હોય ને આપણે પૂછીએ કે કેતન ડોક્ટર છે કે નર્સ, કેતન ડોક્ટર છે કે શિક્ષક, તો કે શબ્દ આવ્યો ને, એટલે કે છે એ શું બતાવે? ઓર. 2 વિકલ્પમાંથી જવાબ જોઈતો હોય ત્યારે ઓર વડે પ્રશ્ન પૂછાય. શ્યામ ઇઝ પુઅર, શ્યામ ગરીબ છે. ખાલી જગ્યા હાર્ડ વર્કિંગ, સખત મહેનતુ. શ્યામ ગરીબ છે અને શ્યામ સખત મહેનતુ છે, તો શું થાય? શ્યામ ગરીબ છે પણ સખત મહેનતુ છે. વિરોધાભાસ છે વાતમાં. એ ગરીબ ભલે રહ્યો પણ એ મહેનત સખત કરે છે. આપણે એમ બોલીએ ને, પણ એ મહેનત સખત કરે છે. પણ શબ્દ આવ્યો એટલે બટ. પાછું પ્રશ્નાર્થ વાક્ય, આર ધે પ્લેઇંગ? શું તેઓ રમી રહ્યા છે? ખાલી જગ્યા સિટિંગ ડાઉન, બેઠા છે. શું તેઓ રમી રહ્યા છે કે બેઠા છે? જ્યારે કે વડે વચ્ચે શબ્દ બોલાય ત્યારે એ હંમેશા વિકલ્પ દર્શાવે છે. કાં તો બેઠા છે અને કાં તો રમી રહ્યા છે. એટલે ઓર વડે ખાલી જગ્યા પૂરાય. જેટલા આપણે ઓર વડે ખાલી જગ્યા પૂરી છે એ બધા પ્રશ્નાર્થ વાક્ય છે. જુઓ, કારણ કે આપણે પૂછીએ છીએ ને કે શું તારે ચા પીવો છે કે કોફી પીવી છે? શું તેઓ રમી રહ્યા છે કે બેઠા છે? તે ડોક્ટર છે કે શિક્ષક છે? તે ગાયક છે કે નૃત્યકાર છે? કે શબ્દ છે એ ઓર છે, OR. સરલા ખાલી જગ્યા વિમલા આર નેબર્સ. સરલા ખાલી જગ્યા વિમલા પાડોશી છે. સરલા અને વિમલા પાડોશી છે. 2 નામ વચ્ચે શું આવશે? એન્ડ. બંને નામને એન્ડ વડે જોડવાનું છે. ઇઝ શ્વેતા, પ્રશ્નાર્થ વાક્ય, ઓલ્ડ ખાલી જગ્યા યંગ. શું શ્વેતા વૃદ્ધ છે કે યુવાન? કે શબ્દ આવ્યો? ઓર. શું શ્વેતા વૃદ્ધ છે કે યુવાન? મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ. શ્રીમાન મહેતા થાકી ગયેલા છે. ખાલી જગ્યા હી વિલ કમ, તે આવશે. ફોર ધ પાર્ટી, પાર્ટી માટે. શ્રીમાન મહેતા થાકી ગયેલા છે છતાંય તે પાર્ટીમાં આવશે. શ્રીમાન મહેતા થાકી ગયા છે પણ તે પાર્ટીમાં આવશે. બંને વાક્યમાં વિરોધાભાસ છે ને. આપણે થાકી ગયા હોય તો પાર્ટીમાં જઈએ? ન જઈએ ને, એટલે શું આવશે? બટ. ગૌરવ ઇઝ અ ગુડ, ગૌરવ એક સારો ખાલી જગ્યા ક્લેવર બોય, હોશિયાર છોકરો છે. ગૌરવ એક સારો અને હોશિયાર છોકરો છે. ગૌરવમાં બંને ગુણ છે, એટલે શું આવશે? એન્ડ. બરાબર. હવે 1 થી 8 ચેપ્ટર છે ને
એની આપણે ખાલી જગ્યા ભણી ગયા છીએ. WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ એટલે શું? who, what, where, when, which, how many અને how much. આ 7 પ્રશ્ન શબ્દ વડે તમારે 5 કાર્ડના WH પ્રશ્નો બનાવવાના હોય છે. આપણે ભણી ગયા છીએ ને તે, એને આપણે અત્યારે એકવાર યાદ કરી લઈએ કે કયા કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, એ બધા આવશે. એને યાદ કરી લઈએ. ચાલો હવે WH ક્વેશ્ચન્સ છે એનું પહેલો કાર્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળની અંદર પેજ નંબર 8 ઉપર હું તમને મેં ભણાવી દીધા છે, એ આપણે રિપીટ કરીએ છીએ. તમને ખાલી કાર્ડ છે એમાં WH ક્વેશ્ચન્સ ભેગા આપ્યા હોય તો તમે કેવી રીતે ઓળખી શકો કે આ ભૂતકાળનું છે, આ વર્તમાન કાળનું છે એમ. તો વાક્ય આમાં પેલું હોય કે મીના લાઇક્સ બ્લુ કલર. પેલું વાક્ય એમ લખેલું હોય કે મીના લાઇક્સ બ્લુ કલર, બરાબર, WH ક્વેશ્ચન, બરાબર. તો હવે તમને કેમ ખબર પડે કે આ વાક્ય છે એ કયા કાળનું છે એમ? ખબર તો પડી જ જાય. કઈ કેવો શબ્દ આપેલો જ હોય. કયો શબ્દ છે જુઓ, એસ. આના ઉપરથી ખબર પડી જાય કે જ્યારે ક્રિયાપદને એસ, ઈએસ અને આઈએસ લાગે છે ત્યારે તે સાદો વર્તમાન કાળ હોય છે. મીનાને બ્લુ કલર ગમે છે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ, ઈએસ અને આઈએસ લાગે છે સાદા વર્તમાન કાળમાં. એટલે કાળ ઓળખી ગયા. કાળ ઓળખી ગયા પછી વાક્ય રચના બોલવાનું. WH ક્વેશ્ચન, WH પ્રશ્ન શબ્દ which ની સાથે હંમેશા નામ આવશે. કયું નામ? તો કે કલર, which કલર. પછી સહાયકારક ક્રિયાપદ ડુ કે ડસ. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડસ અને બાકી બધી જગ્યાએ ડુ. તો અહીંયા મીના ત્રીજો પુરુષ એકવચન સી છે એટલે ડસ. પછી કર્તા મીના અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે એસ અને ઈએસ ને દૂર કરીને ક્વેશ્ચન માર્ક. મીનાને કયો કલર ગમે છે? તો જવાબમાં આવે બ્લુ. કેવી રીતે મેં કાર્ડ ઓળખો? સમજાઈ ગયું ને? બરાબર. હવે એક વાક્ય આપણે ભૂતકાળનું લઈએ. જતીન threw a box. હવે આ વાક્ય તમને આપેલું છે અને તમને કીધેલું છે કે તમે વોટ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો પહેલા તમારે કાળને ઓળખવાનું. કેમ ખબર પડે? આ થ્રુ છે ને એ થ્રોનું ભૂતકાળ છે. THROW, થ્રો એનું ભૂતકાળ થ્રુ, બરાબર. થ્રો એટલે ફેંકવું અને થ્રુ એટલે ફેંક્યું. જતીને બોક્સ ફેંક્યું. જતીને એક ખોખું ફેંક્યું. તો જતીને શું ફેંક્યું? વોટથી પૂછાય ને. તો WH પ્રશ્ન શબ્દ વોટ. સહાયકારક ક્રિયાપદ ભૂતકાળ હોય ત્યારે હંમેશા ડીડ. પછી કર્તા જતીન અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો મૂળ રૂપ અહીંયા મેં લખ્યું થ્રો. ગુજરાતી કરો. જતીને શું ફેંક્યું? ક્વેશ્ચન માર્ક. તો આપણને જવાબમાં શું મળે? એ બોક્સ. સમજાઈ ગયું? કાર્ડ ઓળખવાની ખબર ક્યાંથી પડે? ક્રિયાપદ ઉપરથી. લાઈક સ, થ્રુ, આના ઉપરથી ખબર પડે. પડી ને ખબર? એટલે કાર્ડ ઓળખી અને પછી એની વાક્ય રચના યાદ કરી અને પછી વાક્ય લખવાના. અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ એ સોંગ. હવે આપણે વુથી પ્રશ્ન બનાવવાનો છે, બરાબર. તો વુથી પ્રશ્ન બનાવીએ ત્યારે આપણે શરૂઆતમાં વુ લખી નાખવાનું. પછી કયો કાર્ડ છે જુઓ, આર અને સિંગિંગ, આઈએનજી અને આર બંને આપેલા છે.
આઈએનજી એટલે ચાલુ અને આર એટલે વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. તો જ્યારે વોટથી પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે તમારે આપણે આમાં બેથી પ્રશ્ન પૂછીએ, વુ અને વોટ, એટલે તમને ખબર પડી જાય. એક તો વુ અને બીજું વોટ. વુ વાળા પ્રશ્નમાં હંમેશા તેને ત્રીજો પુરુષ એકવચન ગણવાનું છે, એટલે હંમેશા ઇઝ આવે, ભલે અહીં આર આપેલું છે. પણ નિયમ મેં તમને કીધેલું કે જ્યારે પણ કોઈ પણ કાળમાં તમે વુ વડે પ્રશ્ન બનાવો ત્યારે એકવચન ગણવાનું છે, ત્રીજો પુરુષ એટલે ઇઝ આવશે. વુ ઇઝ સિંગિંગ અ સોંગ. કોણ એક ગીત ગાઈ રહ્યું છે. વોટ વડે પ્રશ્ન બનાવો, અંકિત અને પૂજા એક ગીત ગાઈ રહ્યા છે. અંકિત અને પૂજા શું ગાઈ રહ્યા છે? તો WH પ્રશ્ન શબ્દ વોટ, સહાયકારક ક્રિયાપદ ઇઝ. હવે આપણને ખબર જ છે કે અંકિત અને પૂજા છે તો શું લખીશું? આર. બરાબર? આમાં તો ભલે ખબર હોય પણ નિયમ છે કે વુ પછી ત્રીજો પુરુષ એકવચન ગણવાના છે. એટલે વોટ આર કરતા કોણ છે? અંકિત એન્ડ પૂજા. પછી અહીંયા શું કરતા હતા આપણે? ક્રિયાપદનું મૂળ રૂપ લખતા હતા ને. ચાલુ બંને કાળમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવાનું. ક્વેશ્ચન માર્ક. જુઓ, WH પ્રશ્ન શબ્દ, સહાયકારક ક્રિયાપદ એમિઝાર, કરતા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અંકિત અને પૂજા શું ગાઈ રહ્યા છે? બરાબર? તો જવાબ મળે અ સોંગ. આ જ વાક્યને આપણે ચાલુ ભૂતકાળમાં લખવું હોય તો અહીંયા આરનું શું થઈ જાય? વેર થઈ જાય ને. અંકિત અને પૂજા એક ગીત ગાઈ રહ્યા હતા. હવે એને વુ વડે પૂછીએ તો વુને ત્રીજો પુરુષ એકવચન ગણવાનું છે, તો ઇઝનું શું થઈ જાય? વોઝ. કોણ એક ગીત ગાઈ રહ્યું હતું? તો જવાબ મળે અંકિત અને પૂજા. હવે વોટ વડે બનાવીએ. વોટ તો અહીંયા આર છે તો એનું ભૂતકાળ શું થઈ જાય? વેર. અને આ સિંગિંગ છે ને એ આઈએનજી વાળું ક્રિયાપદ, એમાં ફેરફાર કરવાનો નથી. ફેરફાર ક્યાં થાય? જ્યાં વર્તમાન કાળના એમિઝાર શબ્દો હતા ને ત્યાં વોઝ વેર આવશે. એટલે જુઓ, અંકિત અને પૂજા શું ગાઈ રહ્યા હતા. આવી ગયા બે કાળ, કુલ 4 કાળામાં આવી ગયા છે. સમજાઈ ગયા? એસ એટલે વર્તમાન કાળ, પછી આ ભૂતકાળનું રૂપ છે, પછી અહીંયા આર સિંગિંગ અને વેર સિંગિંગ. 4 કાળ છે એ WH ક્વેશ્ચન્સમાં સમજાઈ ગયા. બરાબર? WH ક્વેશ્ચન આવી રીતે ઓળખી અને પછી એના વાક્ય લખવાના છે. હવે આનાથી આગળ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી ગુડ બાય.